નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। દિવસભરના મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે। છૂટાછવાયા વરસાદમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે આગામી 3 દિવસ ગાજવીજની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 9% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 16% વરસાદની ઘટ છે। और वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात रीजन में थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म की टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में 285 मिलीमीटर नॉर्मल के हिसाब से 285 मिलीमीटर एक्चुअल रेनफॉल हुई है और नॉर्मल के हिसाब से 339 मिलीमीटर होना चाहिए। तो 16% डेफिशिएंट है। સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે। ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો થયો છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બા દીઠ 10 રૂપિયાનો વધારો નોંધાયો। ભાવ વધારા બાદ સિંગતેલનો ડબ્બો 2900 રૂપિયાને પાર પહોંચી ગયો, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 2795 રૂપિયાએ પહોંચ્યો છે। વાવણી મોડી થતા બજારમાં આવક અને પુરવઠાની અસરના કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। આગામી દિવસોમાં પણ ખાદ્યતેલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે નવરાત્રી બાદ બજારની સ્થિતિમાં સુધારો થાય તો ભાવમાં ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી। રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રિક્ષા ચાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। ટ્રાન્સપોર્ટ કમિશનરના નવા પરિપત્ર અનુસાર ઓટો રિક્ષાના ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે। નવા દરો મુજબ હવે રિક્ષાનું મિનિમમ ભાડું 1.2 કિલોમીટર માટે ₹25 નક્કી કરવામાં આવ્યું, જેને ત્યારબાદ પ્રતિ કિલોમીટર માટે 20 રૂપિયા વસૂલવામાં આવશે। સીએનજી અને પેટ્રોલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો। સરકારના આ નિર્ણયથી અંદાજે 5 લાખથી વધુ રિક્ષા ચાલકોને સીધો આર્થિક લાભ મળશે। નવા ભાડામાં જે મિનિમમ ભાડું 20 હતું એનું 25 કરવામાં આવ્યું છે અને રનિંગની અંદર 15 રૂપિયા હતા અને 20 રૂપિયા કરવામાં આવ્યા છે। તો આ ખૂબ ખુશી અને આનંદની વાત છે। અમે આજે દરેક જગ્યા મોંઘવારી છે અત્યારે હાલમાં, દૂધમાં લઈ લો કે તેલમાં લઈ લો અને સીએનજી પેટ્રોલ ડીઝલ બધી બાજુ મોંઘવારી છે। તો 4 વર્ષથી રિક્ષા ચાલકોના ભાડું વધ્યું નથી, એટલે મોંઘવારી આ રિક્ષા ચાલકોને તો નડે છે અત્યારે હાલમાં, પણ અત્યારે જે પેસેન્જર છે એમને રાહત તો મળી જ છે કે આજે દરેક વસ્તુમાં મોંઘવારી હોય છે, તો એટલે રિક્ષા ચાલક તો ખાલી 2-5 રૂપિયા ભાડું વધાર્યું છે, એટલે મોંઘવારી ના નડે એમને। દર વર્ષે નિયમ હોય છે કે દર વર્ષે એપ્રિલ મેમાં ભાડું વધવું જોઈએ, તે વધ્યું નથી। તેમ છતાં પણ તમે કહો છો તો અમે રાહત આપીએ, પણ ત્યારબાદ 6 રૂપિયાના 2 પૈસાનો વધારો થયો એટલે તરત જ 2 લેટર અમે આપ્યા છે। રૂબરૂ ઉચ્ચ અધિકારીઓને મુલાકાત કરી છે, તેમને કન્વિન્સ કર્યા છે અને તે લોકો રાજી પણ થયા છે।
રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે એફડીસીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. દૂધ, પનીર અને ચીઝના નામે વેચાતા બનાવટી ડેરી એનાલોગ સામે 6 અને 7 ઓગસ્ટે રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ યોજાઈ. 2 દિવસમાં 842 પેઢીઓમાં તપાસ કરી 1705 કિલોગ્રામ શંકાસ્પદ અને આરોગ્ય માટે હાનિકારક જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. જપ્ત કરાયેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ તો કઈ એક્સક્યુઝ ભરૂચની અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા અને વિલાયત જીઆઈડીસીમાં પ્રદૂષણને લઈને સવાલો ઉઠ્યા. સાયખામાં સીઈટીપી લાઇનમાં ભંગાણ અને કેમિકલયુક્ત પાણી જાહેર સ્થળો તથા વરસાદી કાંસમાં વહેવાના આક્ષેપો થયા છે. અંકલેશ્વરમાં પણ વરસાદી ડ્રેનેજમાં રંગીન પાણીની ફરિયાદો છે. પર્યાવરણ પ્રેમીઓએ પાણીના નમૂના લઈને વૈજ્ઞાનિક તપાસ, જીપીસીબીની સઘન તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી. ભરૂચ જિલ્લાની અંદર હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચોમાસાની સિઝનની અંદર જે ફોગી વાતાવરણ હોય છે એનો ઉપયોગ કરીને કંપનીઓ પોતાના જે ચીમનીઓ હોય છે એમાંથી ધુમાડા છોડી દેતી હોય છે રાતના સમયે. જે એમનું કેમિકલયુક્ત પાણી હોય છે, જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે વરસાદની સિઝનની અંદર જે પાણીની કાંસો હોય છે એની અંદર કેમિકલયુક્ત પાણી છોડી દે છે. ભરૂચ શહેરની અંદરથી માં નર્મદા પણ વહે છે, તો નર્મદા નદીની અંદર પણ આ બધું પ્રદૂષિત પાણી આ લોકો છોડતા હોય છે. આજુબાજુના નાના તળાવો હોય છે કે જે જળાશયો હોય છે ત્યાં પણ આ પ્રદૂષિત પાણી ફેલાતું હોય છે. ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને હું સજાગ કરવા માંગુ છું કે સાયખા જીઆઈડીસી હોય, દહેજ જીઆઈડીસી વિસ્તાર હોય કે પછી પખાજન જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસી વિસ્તાર હોય, આ કંપનીના અંડર કેટલાક કેમિકલ માફિયાઓ, કેટલાક બેજવાબદાર કંપનીના અધિકારીઓ પોતાને નફાની વૃદ્ધિ વધારવા માટે પર્યાવરણ સાથે રમત રમી રહ્યા છે. જેના અંડર કંપનીઓ દ્વારા કેટલીક વાર વાયુ પ્રદૂષણ કરવામાં આવે છે, કેટલીક વાર પોતાનું કેમિકલ નજદીકી ખાડીઓમાં છોડવામાં આવે છે અને ત્યાં કામ કરતા જે મજદૂર વર્ગ છે તેમના સાથે પણ કાયદા વિરુદ્ધનું અને બળજબરીપૂર્વક તેમના. ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક જિલ્લો માનવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં 4 જીઆઈડીસી આવેલી છે: અંકલેશ્વર, ઝઘડિયા, દહેજ, સાયખા, વિલાયત અને પાનોલી. જીઆઈડીસી વિસ્તારમાં ઘણા સમયથી પ્રદૂષણ વ્યાપક ફેલાવો થયો છે, જેને લઈને હું વિડીયો જર્નાલિસ્ટને કહીશ અહીંયા જે પ્રમાણે ગટરમાં પ્રવાહી કેમિકલ પાણી વહી રહ્યું છે એ બતાવે, જેને લઈને ભૂગર્ભ જળ બગડી રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં ગટર થ્રુ, વરસાદી કાંસ થ્રુ આ જ પ્રવાહી કલરવાળું કેમિકલયુક્ત પ્રવાહી આગળ ખેતરોમાં જઈને મળે છે. ખેતરોમાં જઈને મોટી વરસાદી કાંસમાં એકત્ર થાય છે અને મોટા પ્રમાણમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. એથી આગળ બીજા દ્રશ્યો હું વિશેષ બતાવીશ કે ખૂબ મોટા પ્રમાણમાં ખેતર ભરાઈ ચૂક્યું છે. ખાલી પ્લોટ છે, સંપૂર્ણ કેમિકલ પાણીથી ભરાઈ ચૂક્યો છે. એકદમ કાળું પાણી છે. બીજું કે શહેરની સામે જ આગળ આપ જોઈ શકો છો જે ફર્નિશમાંથી કાળા ધુમાડા નીકળી રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડા નીકળી રહ્યા છે. જીઆઈડીસી વિસ્તારમાં ભરૂચ જિલ્લાની કોઈ પણ જીઆઈડીસી લઈ લો, ચાહે અંકલેશ્વર લઈ લો, પાનોલી લઈ લો, ઝઘડિયા લઈ લો, દહેજ લઈ લો, સાયખા લઈ લો, કોઈ પણ જીઆઈડીસીમાં જાઓ, જ્યાં જુઓ ત્યાં પ્રદૂષણ ફેલાતું જોવા મળ્યું છે. જેને લઈને ખેડૂતોની અનેક ફરિયાદો સામે આવી છે. જીપીસીબીને અનેક ફરિયાદો કરવામાં આવી છે. જીપીસીબી દ્વારા કામ કરવામાં આવે છે, પરંતુ માત્ર ને માત્ર તે કામ કાગળ ઉપર મર્યાદિત રહી જતું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ તો આપણે સાયખા જીઆઈડીસીમાં જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છે, ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી કરે તેવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. હાલમાં જે પ્રમાણે ગટરમાં વરસાદી કાંસમાં જે પ્રવાહી જઈ રહ્યું છે, જે પાણી જઈ રહ્યું છે, એકદમ કલરફુલ છે, કેમિકલ યુક્ત છે. જો આ પાણીનો અહીંથી ફેલાવો દૂર કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ભૂગર્ભમાં મળશે આ પાણી અને ભૂગર્ભમાં મળવાથી અહીંની ખેતીને નુકસાન થાય એવું છે. ખેડૂતોની અનેક ફરિયાદો હોવા છતાં પણ અહીંનું તંત્ર જાગતું નથી અને કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. આવનાર સમયમાં વહીવટી તંત્ર દ્વારા
કડક પગલાં લઈને આની પર કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જીતુ રાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. નર્મદાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણનો મુદ્દો વધુ ગરમાયો. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્યના સમર્થન બાદ હલગામ, પાડી, દોધનવાડી અને ખોપી સહિતના ગ્રામજનો બળદ હળ સાથે જંગલ વિસ્તારમાં પહોંચ્યા. ગ્રામજનોએ જમીન ખેડાણ કરી હકની માંગ ઉઠાવી છે. બીજી તરફ વન વિભાગે પોલીસ બંદોબસ્તની સાથે ખેડાણ અટકાવવાનો પ્રયાસ કરતા તણાવની સ્થિતિ સર્જાઈ. અમદાવાદ અને વડોદરામાં રસ્તા પર ભૂવા પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં શીતળા માતા મંદિર પાસે 132 ફૂટના રોડ પર ફરી ભૂવો પડ્યો. આજ રોડ પર અગાઉ પણ ભૂવો પડતા રોડની કામગીરી સામે સવાલો ઉભા થયા. જ્યારે બીજી તરફ વડોદરાના વોર્ડ નંબર 8માં કરોડિયાથી વૃંદાવન ચોકડીના માર્ગ પર પણ વિશાળ ભૂવો પડ્યો. રોડ પર મસમોટા ભૂવા પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂવાના કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે અને સાંકડા માર્ગ પર ટ્રાફિકને અસર થઈ રહી છે. રાત્રે વાહન ચાલકો માટે જોખમ વધ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી. અમદાવાદમાં ફાયર એનઓસી આપવા 36,000ની લાંચ માંગવાના કેસમાં એસીબીએ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને ઝડપી પાડ્યા છે. એક યુનિટ દીઠ ₹6,000ની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ડોંગરેના ઘરે સર્ચ દરમિયાન ₹1.10 લાખ રોકડ મળી હોવાનું સામે આવ્યું. હવે 1.5 વર્ષમાં અપાયેલી તમામ ફાયર એનઓસીની તપાસ કરવામાં આવશે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अंदर के जो चीफ फायर ऑफिसर है अमित डोगरे और उसके साथ में एक सिटीजन है भावसी प्रताप सिंह झाला. वो भावसी प्रताप सिंह झाला के थ्रू जितनी भी फायर एनओसी आती है रिन्यूअल के लिए उनमें वो पैसे की डिमांड कर रहा है. ऐसी बातमी हम बड़ौदा एसीबी की टीम को मिली थी. उसके आधार से हमने ये पूरा डेवलप किया और डेवलप करने के बाद जब कल हमने जो सिटीजन है भावसी प्रताप सिंह झाला उसको 36,000 रुपीज लेते हुए एसीबी की टीम ने उसको पकड़ा हुआ. સારી નોકરિયાત નથી પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલ સામાન ખરીદવો, એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે. એટલે સીધા અધિકારી લાંચ માંગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માંગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે માછીમારોની ધરપકડ અને મુક્તિનો મુદ્દો વર્ષોથી વણુકેલાયેલો છે. 2008ના કરાર મુજબ બંને દેશોએ એકબીજાની જેલમાં રહેલા નાગરિકોની વિગતોની આપ-લે કરી નિર્ધારિત પ્રક્રિયા હેઠળ 3 મહિનામાં મુક્તિ કરવાની જોગવાઈ છે. જોકે બંને દેશોના વણસેલા સંબંધોની અસર માછીમાર પરિવારો પર પડી રહી છે. માછીમારોની તાત્કાલિક મુક્તિ માટે ભારત અને પાકિસ્તાન સરકારને અપીલ કરવામાં આવી. ભારતીય વિદેશ મંત્રાલય અને દૂતાવાસ દ્વારા સતત પ્રયાસો છતાં પાકિસ્તાન તરફથી સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. સાણંદના વિરોચનનગર ગામમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને નશીલી કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે 153 બોટલ કોડેઇન યુક્ત કફ સિરપ સાથે સમીર ખાન, સલીમ ખાન પઠાણને ઝડપી પાડ્યો. જ્યારે સાહદ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું. જપ્ત કરાયેલા કફ સિરપની કિંમત 30,525 અને મોબાઈલ સહિત કુલ ₹31,025નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાંગોદરા પોલીસને સોંપવામાં આવી. સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મલ્હાર 2026નો આજે ભવ્ય પ્રારંભ થયો. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. 8 થી 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન અને આકર્ષણ યોજાશે. ચોમાસાની હરિયાળી વચ્ચે સાપુતારાનું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટવાની શક્યતા છે.
કરવા. અમે લોકો દર વર્ષે મોન્સૂન ફેસ્ટિવલમાં અહીંયા પરફોર્મન્સ કરવા આવે છે. એવી રીતે જ આ વખતે બી અમે લોકો મોન્સૂન ફેસ્ટિવલમાં આવ્યા છે બહુ જ એક્સાઇટમેન્ટ સાથે. તો અમે લોકો તમારી બિઝી સ્કેડ્યુલ લાઈફ છોડો અને અહીંયા એન્જોય કરવા આવો. બધા જ લોકો અલગ અલગ સ્ટેટ્સથી આવે છે પોતાના ટ્રાઇબ્સ અને કલ્ચરલને રિપ્રેઝેન્ટ કરવા. તો તમે બી અહીંયા આવો, જોવો એ લોકો કેવી રીતે પરફોર્મ કરે છે અને તમને લોકોને બહુ મજા આવશે અહીંયા આવીને. અને અમે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે ગુજરાત ગરબા. લોકોને હું એવું જણાવવા માંગીશ કે જે અહીંયા અત્યારે આ ટુરિઝમનો લાવો લેવા આવ્યા છે એ લોકોએ જરૂરથી આ વસ્તુ લાઈવ જોવી. એટલે જે તમે વેકેશન અહીંયા એન્જોયમેન્ટ કરવા આવ્યા છો એ વીકેન્ડને અહીંયા આવીને એન્જોય કરો એ વધારે સારું. અને જે અત્યારનું વેધર છે એ લાઈવ એટલે વરસાદ અને આટલા કલરફુલ અને 29 સ્ટેટ્સ પોતપોતાના કલ્ચરને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે તો એ મજા લાઈવ જોવી. આણંદ પોલીસના ઓપરેશન સંકલ્પજો હેઠળ 13 વર્ષથી ફરાર આરોપી લાલજીભાઈ શિવભાઈ ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો. 2013ના ગંભીર ગુના બાદ આરોપીએ પોલીસથી બચવા રાજુ ઠાકોર નામ ધારણ કર્યું હતું. ભાવનગરના મહુવા વિસ્તારમાં છૂટક મજૂરી કરી રખડતું જીવન જીવતો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેની ખરાઈ કરી આખરે આરોપીને ઝડપી લીધો. નામ, ઓળખ અને ઠેકાણું બદલ્યા છતાં 13 વર્ષ બાદ કાયદાની પકડમાં આવ્યો. બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં એક બળાત્કારનો ગુનો દાખલ થયેલો, જેમાં આરોપી લાલજીભાઈ ઠાકોર રહેવાસી નાગપુરાના છે, જે ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા હતા. તેઓની પોલીસ દ્વારા પકડી પાડવા માટે પ્રયત્નશીલ રહેલા અને જે અનુસંધાને તેઓએ હ્યુમન સોર્સિસનો વધુમાં વધુ ઉપયોગ કરેલો. કારણ કે આરોપી બાબતે તપાસ કરતા પાસે કોઈ પણ પ્રકારના મોબાઈલ કે અન્ય પેઢી કોઈ સાધન સામગ્રી તેઓ ઉપયોગ કરતા ન હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલ, જેથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓના સંપર્કોમાં રહીને તેઓની સાથે આરોપીની સતત શોધખોળમાં રહીને મળેલ બાતમી આધારે પોલીસે આ કામના આરોપી કે જે આટલા સમય દરમિયાન રાજુભાઈ ઠાકોર જે અન્ય નામનું ધારણ કરીને તેઓની ઓળખ છુપાવીને રહેતા હતા, જેઓને ઓળખી પાડી બાતમીના આધારે આ ગુનાના આરોપી લાલજીભાઈ ઠાકોરને ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી એક દુકાને બિસ્કિટ લેવા માટે પહોંચી હતી ત્યારે દુકાનદારે બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા, જેને લઈને આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. માલપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોક્સો એક્ટ અને BNS નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે, જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી, જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો. ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ. સાબરકાંઠાના પ્રીતિ વ્યાસ વિઝા કૌભાંડમાં હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા હિંમતનગર પોલીસે ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે. પ્રીતિ વ્યાસ પર 26 જેટલા લોકો સાથે 4.25 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ છે. કેનેડા અને અમેરિકાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. તપાસમાં હજુ વધુ લોકો ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. છોટાઉદેપુર તાલુકા પંચાયત રૂપિયા 2.99 કરોડના ખર્ચે આધુનિક નવું ભવન મળ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને સાંસદ જસુ રાઠવાના હસ્તે ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવા ભવનથી ગ્રામ્ય લોકોને સરકારી યોજનાઓ, દાખલા અને વહીવટી માર્ગદર્શન સરળતાથી મળશે. કાર્યક્રમમાં પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું. દાહોદના ફતેપુરા તાલુકામાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોની હાલાકી વધી ગઈ છે. ખેતીની જરૂરિયાતના સમયે જ પૂરતું ખાતર ઉપલબ્ધ ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી અને ચિંતા જોવા મળી.
ફતેપુરા એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે વહેલી સવારથી જ ખાતર લેવા માટે ખેડૂતોના ટોળે ઉમટી પડ્યા હતા. વાવણી અને પાકની જરૂરિયાતના સમયે યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. બોલો હવે કાલમાંના અહીંયા લાઈનમાં લાગેલા હતા. મેં અહીંયા દુકાનની આગળ આવી રહ્યા અને ટાઈમ પૂરો થઈ રહ્યો એમ કરીને એમની દુકાન બંધ કરી દીધી. બરાબર કે પછી અમને બીજે દિવસ સવારમાં આવ્યા તો અહીંયા ખાતરનો સ્ટોક નથી એવો જવાબ કર્યો. બરાબર કે કાલે સાલું ખાતર હાલવાના સ્ટોકમાં બંધ કરી દીધું હોય તો એ ખાતર રાત્રે ગયું ક્યાં? સવારથી 100 વાગ્યાના આવ્યા તે હા સુધી અમે ઊભા થઈ રહ્યા. તે સવારમાં પાછા આવ્યું એમ કીધું ખાતર છે સવારમાં લઈ દીધું. હમણાં સવારમાં ના પાડે છે ખાતર ટોપ નથી એમ કે છે. હવે રાતરમાં એ ખાતર કાઢી 5-6 દિવસ થઈ જાય અમે રખડીને થઈ જાય. કોઈ ખાતર હાલતો નહીં. દોડીને થઈ જાય. બાળક ખોઈને થઈ જાય તો કોઈ ખાતર અમને હાલતું નહીં. ખેતર હાલતો નહીં. આજે શું થયું? આજે કે બંધ થઈ ગયું એમ કે આવે તો હાલો એમ કે પછી કેટલા દાડા દોડવાનો. અમે કાલના સવારના 10 વાગ્યાના અહીં લાઈનમાં ઉભેલા હતા તો કાલે સાંજે 5-6 વાગે દુકાન બંધ કરી દીધી અને ખાતર હવે સવારે આવજો એટલે અમે સાંજે ખાતરને બોરીઓ બી દેખી હતી એટલે હતી રાત્રે સાંજે અને સવારમાં લેવાયા એટલે હવે ખાતર નથી એવું કહે છે ફતેપુરા એગ્રોમાં. મહીસાગરના ખાનપુરમાં શાળામાં મજૂરી કામ કરતા યુવાનનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લુણાવાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રોષે ભરાયેલા પરિવારજનોએ યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. ખરેખર આ બેદરકારીથી જ આ બનાવ બનેલો છે અને સત્ય હકીકત સર આ ખામી કોન્ટ્રાક્ટરની અથવા આ મકાન બનાવનાર માલિકની હોવાથી આ બનાવ બનેલો છે. એમાં કોઈ ફેર નથી. અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અમિત ડોંગરે સહિત 2ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. બંને આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. 12 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી રિમાન્ડ આપવામાં આવ્યા. લાંચ કેસમાં તપાસ માટે રિમાન્ડ લેવામાં આવ્યા. એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. તો અમદાવાદમાં ગેરકાયદેસર કફ સિરપ ઝડપાય છે. કફ સિરપનો સૌથી મોટો જથ્થો ઝડપાયો. એસઓજીએ 5050 કફ સિરપની બોટલ ઝડપી. જપ્ત કફ સિરપની કિંમત 60 લાખથી વધુ છે. પોસ્ટ મારફતે ચાલતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. મિઝોરમ, ત્રિપુરા, આસામમાં મોકલાતું આ કફ સિરપ હતું. જીપીઓ રિલીફ રોડ પરથી કફ સિરપ ઝડપાયું છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી. તો ખેડાના કાશીપુરામાં પરણીતાનો મૃતદેહ મળી આવ્યો. 3 દિવસથી ગુમ પરણીતાનો મૃતદેહ મળી આવ્યો છે. કૂવામાંથી ડિકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો. કપડવંજ પોલીસે મૃતદેહ બહાર કાઢ્યો છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. પિયર પક્ષે હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. સવારે 11 વાગે મેં વાયા ફોન કોન્ટેક્ટથી માહિતી જાણી કે ભાઈ તમારા હારાની છોકરીને મારી નાખી છે અને કૂવાની અંદર ફેંકી દીધેલી છે. આજે 3 દિવસ 4 દિવસથી કદાચ કોઈ શોધખોળ કરી નથી. એ લોકો પિયર પક્ષવાળાને પણ એમણે જોણ નહીં કરેલી. એ લોકોએ એમને ફોન કરાયો મેં જ્યારે કે ભાઈ શું બન્યું કાશીપુરા, તો કે અમે કશું જાણતા નહીં. એટલે મારી જોડે વાયા કોન્ટેક્ટ ફોન થયો કે વાત થઈ કે આવું કાશીપુરા આવો બનાવ બન્યો છે. તો કે અમે જે ઘણી તૈંદનથી મારી નાખી દીધી તો લગ્ન અમને સમાચાર હાલ્યા નથી. હોમાંથી અમે ફોન કર્યો તાણે સમાચાર હાલે કે આજે પડી છે. કોઈ માહિતી અમને આલી નહીં. કયું ગામનું છે મેં? બારિયન મોડ. શું નામ છે બેનનું જે મરી ગયા છે? જાગૃતિ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.